નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કોરિયન સેન્ડવિચ બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ। સૌપ્રથમ આપણે તપેલી લીધી છે અને એની અંદર આપણે કોબીજ ઝીણી કટ કરીને અંદર ઉમેરી લેવાની છે। ડુંગળી લીધી છે આપણે એક ઝીણી કટ કરી લેવાની છે, એ પણ લાંબી સાઈઝની। ગાજર છે એ પણ આપણે છીણીને લેવાનું છે। અને આપણે એની અંદર લીલા મરચા છે એ ઝીણા કટ કરેલા છે, એ પણ આપણે 1.5 ચમચી જેટલા લઈ લઈશું। અને કાળા મરી લીધેલા છે આપણે અડધી ચમચી, વધારે લેવું હોય તો તમે લઈ શકો છો તીખાશ માટે। મીઠું લઈ લઈશું થોડુંક પ્રમાણસર। બધું મિક્સ કરી લઈશું આપણે બરાબર। તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધેલું છે આપણે। અને એની અંદર આપણે કોથમીર થોડીક લઈ લઈશું, એ પણ મિક્સ કરી લેવાની છે બરાબર। તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે અને આપણે બીજી તપેલી લઈ લઈશું। એની અંદર આપણે મેંદો લેવાનો છે અને મેંદો આપણે 2 ચમચી જેટલો લીધેલો છે। સોજી લીધેલી છે આપણે 1 ચમચી। આરા લોટ લીધેલો છે એ 1 ચમચી। ચણા લોટ લીધેલો છે એ પણ 1 ચમચી લેવાનો છે। મીઠું લઈ લઈશું થોડુંક પ્રમાણસર અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે। અને થોડું થોડું પાણી અંદર ઉમેરતા આપણે એનું બેટર બનાવવાનું છે આપણે। તો કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। એકદમ ગાઢું નથી રાખવાનું, આપણે હરખું રાખવાનું છે, મીડિયમ। તો આપણે એના અંદર આપણે જે આપણે બેટર બનાવેલું હતું બધું એ અંદર મિક્સ કરી લઈશું આપણે। તો હવે એ પણ આપણે બધું કમ્પ્લીટ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે। અને આપણે બ્રેડ લીધા છે અને એની અંદર આપણે બટર લગાવી લઈશું। તો કમ્પ્લીટ રીતે આપણે બટર આખા એમાં લગાવી લેવાનું છે, એવી રીતે પાછળ પણ લગાવી લઈશું આપણે। તો બરાબર આપણે બટર પણ લગાવવાનું છે। તો એકદમ કમ્પ્લીટ રીતે આપણે બટર લગાવી લીધું છે અને આપણે એને શેકી દઈશું બરાબર। કમ્પ્લીટ રીતે આપણે એકદમ સરસ રીતે એને શેકી લેવાનું છે। કડક થાય હશે એટલે એકદમ સરસ રીતે એને કાઢી લઈશું। તો આપણે વાડકીની ઉપર મૂકવાનું છે આવી રીતે, જેથી નીચેનો ભાગ ગરમ હોય તો નરમ ના પડે, એટલા માટે આપણે રહેવા દેવાનું છે। અને આપણે એના અંદર આપણે થોડું તેલ લગાવી લઈશું। હવે આપણે એને તેલ લગાવી લીધું છે અને જે બેટર બનાવેલું હતું આપણે એ આપણે અંદર ઉમેરી લઈશું। તો આપણે ચોરસ થાય એવી રીતે આપણે બરાબર ઉમેરવાનું છે અને ચમચીના મદદથી બરાબર આપણે કમ્પ્લીટ કરી લઈશું। એને બરાબર શેકાવા દેવાનું છે આપણે અને પલટાવી લઈશું હવે આપણે। તમે જોઈ પણ શકો છો એકદમ ગુલાબી કલર આવી ગયો છે એનો પણ। તો પાછળ પણ આપણે એવી રીતે થવા દેવાનું છે। હવે આપણે કાઢી લઈશું આપણે ડીશમાં। હવે એના અંદર આપણે સ્લાઈસ છે એ આપણે અંદર ઉમેરવાની છે। સ્લાઈસમાંથી તૂટી ગઈ છે એટલે તમે તમારી રીતે બરાબર ઉમેરજો। અને એની અંદર આપણે થોડીક ચપટી ખાંડ અંદર ઉમેરી છે અને આપણો આ બ્રેડ એકદમ કડક થયેલો છે। તો આપણે એની અંદર આપણે પાછું આપણે આ જે બનાવેલું છે સ્લાઈસ સાથે એ અંદર ઉમેરીશું।
અને એની અંદર આપણે ચીલી સોસ અને સોયા સોસ છે એ આપણે અંદર ઉમેર્યું છે. તે આપણે કમ્પ્લીટ રીતે બધું લગાવી લઈશું. તીખાસ ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો. અને એના અંદર આપણે થોડોક ચાટ મસાલો છે એ અંદર ઉમેર્યો છે અને બ્રેડ છે એ ઉપર અંદર ઉમેરી લઈશું. અને આપણે હવે તમે જોઈ પણ શકો છો એકદમ સરસ આપણી કોરિયન સેન્ડવિચ થઈ ગઈ છે. અને વચ્ચેથી આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણી કોરિયન સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.